તો ફાઇનલી ગાઈઝ આપણે જે દિવસની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આખરે આવી જ ગયો. આપણે આજે જઈ રહ્યા છીએ માં મોગલના ધામ ભગુડા. તો મિત્રો હાલો આજે હું તમને ભગુડાના માં મોગલના દર્શન કરાવીશ. આજે ત્યાં 30મો પાટોત્સવ છે તો માં મોગલના દર્શન કરશું અને બધા મોટા મોટા કલાકારો આવવાના છે તો એનો આનંદ પણ માણશું. તો મારા એ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે અને આપણે પરિવાર સાથે જઈ રહ્યા છીએ. આ ભાવેશભાઈ છે જો મારો ભત્રીજો છે. આ ભાઈ આવે છે કારુના વાટ જોવે છે કે કાકા હાલો કાકા હાલો. તો એ ભાઈ કારુના વાટ જોવે છે અને આ જો કારુની રખડે છે એ કે જાવું જ છે. અને મારા માં રાંધે છે, મારા માં નથી આવતા. મળે હાલો ને ભગુડા હાલો ને. કેમ ઈ ભાઈ નથી આવતા કેમ કે ઘરે તે પણ એકાદાને રહેવું પડે એટલે મારા માં ઘરે રહે છે. અને મારો ભાઈ છે પૂંજાભાઈ, મોટા ભાઈ છે મારા, રિક્ષા લઈને છોકરાને આટો મારવા લઈ ગયા છે ગામમાં. હમણાં આવશે, છોકરાની આખી રિક્ષા ભરીને જશે. અને આ છે ને આ બેન ઢીંગુ જો કારુની વાટ જોવે છે. આપણે ભગુડા જવું, ભગુડા ઢીંગુ ભગુડા જવું ને. હે ઢીંગુ ભગુડા જવું ને. ભગુડા ભગુડા હે હે એ ભગુડા જવું ને હે. હાલો ભાઈ હાલો ટાટા હાલો અમે તો જઈએ છીએ. હાલો તો ભાઈ વિડીયોમાં બનાવો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે બરોબર છે. રિક્ષા જો આ છોકરાને લઈને આટો મારવા લઈ ગયા હતા અને આ બધા ભગુડા જાય છે. જો આ બધા બાળકો આ તો જો ઠેકડા મારવા મળ્યું. એ હરદેવ ક્યાં જવું છે? કેમ ફરવા? માતાજીને દર્શન કરવા જવાનું છે. હું લેવા દર્શન કરવા. તો હું કે બધાને તું હું કે ભાઈ બધા ફૂલ મોજમાં છે. વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ આપણી ગાડી છે ને તરસી થઈ ગઈ છે એટલે થોડુંક પેટ્રોલ પીવડાવી દઈએ. આપણે પેટ્રોલ પુરાવા આવી ગયા છે, તમે જોઈ શકો છો. આ પેટ્રોલ પંપ છે, ટાંકી ખોલ નાખી છે. વારો આવી જાય એટલે પીવડાવી દઈએ હમણાં ધરાય એટલે. હાલો બનારો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે ઢોકળી પહોંચી ગયા છીએ અને આપણે સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈનું જે છે ત્યાં ઊભા છે. કદાચ પ્રોપર નહીં દેખાય કેમ કે એટલો બધો આપણો સાફ કેમેરો નથી, પણ આ સોશિયલ મીડિયા આશ્રમ જ છે પોપટભાઈનું. જોઈ શકો છો તમે. અને આ બધું ટ્રાફિક જેવું છે. હજી બરોબર ટ્રાફિક નથી, પણ ઘણા લોકો ભગુડા હાટું જવા હાટું જાય છે રસ્તામાં. બન્યા વિડીયોમાં. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. જોઈ શકો છો આ અહીંયા નીચે લખ્યું છે આશ્રમ પોપટભાઈ ફાઉન્ડેશન અને આ સામે આશ્રમ છે. પ્રોપર નહીં આવે તો હાલો ભગુડા. તો ફાઇનલી ગાઈઝ આપણે લોંગડી પહોંચી ગયા છીએ અને અહીંયા જો ગેટ લાગી ગયો છે. આ ગેટે ઓલરેડી આપણે પહોંચી ગયા છીએ ને આ બધા લોકો જો ભગુડા જાય છે અને આપણે પણ ભગુડા જઈએ છીએ. હવે ટ્રાફિક વધી જાય એટલે વાર લાગશે થોડુંક. કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. ત્યાં સુધી આપણે શેરડીનો રસ પી લઈએ. તો જો ભાઈ શેરડીનો રસ અહીંયા નીકળે છે અને આ લોંગડી ગલ્લો છે અને અહીંયા આપણે શેરડીનો રસ
મસ્ત મજાનો રસ કાઢે છે કાકા. સ્કોર્પિયો લઈ લીધી વિડીયો. જગ્યા તો પડી ગઈ ટુ વ્હીલ ની પણ આ બધું કઈ પાર્કિંગ વહી આવે છે. આ બધું કઈ તો ફાઇનલી ગાઈઝ આપણે ભગુડા પહોંચી ગયા છે. અને અહીંયા અત્યારે છે ને આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. અને અહીંનું વિશાળ પાર્કિંગ તમે જોઈ શકો છો. આ બધું પાર્કિંગ છે. અને અહીંયા ટુ વ્હીલર હજી આવે છે. અને આ બધું પબ્લિક ધીમે ધીમે ભેગું થાય છે. તમે જોઈ શકો છો. આમ પાછું ફોર વ્હીલરનું પાર્કિંગ છે ને આગળ એનાથી મોટું પાર્કિંગ છે. એટલે બહુ બધા પાર્કિંગ છે. અને પબ્લિક એટલું છે. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. આ રીતનું કંઈક થોડુંક દેખાય છે મંદિર આગળથી. જઈએ આપણે અંદર. તો ગાઈસ તમે જોઈ શકો છો આ માણસોના ટોળા ઉમટી પીડા છે આ ભગુડાની ધરા ઉપર. આ તમે જોઈ શકો છો ને આ ઉપર વાળું મંદિર છે માતાજીનું. તો બધા માતાજીના દર્શન કરો અને બન્યા રહેજો વિડીયોમાં. આપણે દર્શન કરાવશું માહોલ આજનો પૂરો તમને હું બતાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. આ રીતનું છે કાક. હજી તો પબ્લિક બહુ આવતું જ જાય છે. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે રસોડે. અને રસોડે જમણવાર અહીંયા કંઈક આ રીતના ચાલુ છે. તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં માણસો જમી રહ્યા છે. અને અહીંયા આ બધી પબ્લિક પણ તમે જોઈ શકો છો. જ્યાં તમે નજર મૂકો ત્યાં સીધું બધી પબ્લિક છે ભાઈ. તો આવું છે. આ તો ખાલી એક ભોજનશાળા છે. બીજી બે ત્રણ છે એ તો આપણે નથી બતાવ્યું પણ આ છે ભોજનશાળાઓ 2-3. અને પબ્લિક બહુ છે ભાઈ. આ જોઈ શકો છો તમે. અને અમારા ભાવેશભાઈ ઊભા છે. અને અમારા અજયભાઈ ઊભા છે. અજયભાઈ કેવું પબ્લિક કેવું છે? બહુ ઓછું છે. ફોર કરતા ઓછું છે. હજી ભેગું થાય. હમણાં આવે છે. આવક ગેટેથી હાલ્યું આવે છે. તો ફાઇનલી ગાઈઝ આપણે જમવાની લાઈનમાં ઊભા રહી ગયા છે. અને આ લાઈન છે આવી લાંબી લાંબી. હવે હમણાં આવે જમવાનું. આપણા હાથમાં ડીશ તો જોઈ. તો ફાઇનલી ગાઈઝ આપણે પ્રસાદ લઈ લીધી છે. અને આ પ્રસાદ છે. આવું છે જમવાનું પ્રસાદ. તો મારા ભત્રીજાએ ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો. હાલો બધા પ્રસાદી લેવા. જય માં મોગલ. તો જો અહીંયા છે ને 100 રૂપિયા 1000 રૂપિયા આપે. અને અહીંયા આપણે છે ને ટીંગાવાનું હોય. ટીંગાવીને આપણે એ કંઈક એમાં છે આર્મી જોઈન ચેલેન્જ 120 રૂપિયા લઈ આપણી પાસે ચેલેન્જ પૂરી કરવાની. એમ 2 મિનિટ આપણે ટીંગાઈ રહેવાનું. 2 મિનિટ આપણે ટીંગાઈ રહીને તો આપણને 1000 રૂપિયા મળે. એવું છે. મને તો આમાં આપણે કઈ આવે કે ન આવે. આપણે તો ન જીતી હવે જીતે કે આ ભાઈ જોઈ તો ભાઈ ટીંગાય છે.
આ ખરી જો મળી ગઈ મારો ભાઈ ચેલેન્જ ફેલ થઈ ગયો ચેલેન્જ ફેલ થઈ ગયો મળે આમાં કાંઈ ન મળે ભેગું જ નતા ફેર ક્યાં પબ્લિક ગયો તમે ખાલી જો ભાઈ અહીંયા મળે છે ગોલા બહુ મોટું ગોળાનું છે અને હવે હાસી રમત ચાલુ થાય છે જ્યાં તમે નજર નાખો જો અહીંયા બાળકોનું રમવાનું છે
ખોડિયારમાંના મંદિરે જાય છે આપણે અને તમે ખોડિયારમાં દર્શન કરાવો. ફાઇનલી આપણે ખોડિયારમાંના મંદિરે આવી ગયા છે. અંદર તો કાંઈ અત્યારે વિડીયો ઉતારવા દીધો નહીં, પણ અત્યારે ડુંગર ઉપર જો આ રીતનું પબ્લિક દેખાય છે એ તમને હું બતાવું. પબ્લિક છે અને આ ખોડિયારમાંનું મંદિર છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાની પૂજા ફરકે છે માતાજીની. ખોડિયાર માતાજીનું દર્શન કરો બધાય. તો ભાઈ આ છે મેન મંદિરનો ગેટ. વિશાળ સુંદર મજાનો ગેટમાં મોગલ ને મોરારી બાપુનો લગાવેલો છે અને આપણે થોડા અંદર એન્ટર થઈ ગયા છે. આ જો આવું કંઈક ડેકોરેશન કરેલું છે અને ડેકોરેશન એટલે આપણું અરમાન ખુશ થઈ જાય. અને અત્યારે ભાઈ છે ને અહીંયા વિડીયો ઉતારવા નથી દેતા. જો તમે આ રીતનું ડેકોરેશન છે એટલે ભાઈ કાંઈ ઘટે નહીં. એમાં મોગલના સાનિધ્યમાં આવવાની એક મારે તો એક હરખ હતો. કેટલા સમયથી હું વાટ જોતો હતો કે એક દી મારે જવું છે માં મોગલના પાટોત્સવમાં. પણ એમ કહેવાય ને કે માં મોગલની દયા ન થાય ત્યાં સુધી તમે પાટોત્સવમાં ન આવી શકો. આમ તો આપણે ઘણી વાર દર્શન કરેલા, માં મોગલના ભગુડા જઈ આવેલા, પણ પાટોત્સવ જે પ્રોગ્રામ હોય છે એ સમયે જે અહીંનો માહોલ હોય છે ને આની જે પબ્લિક હોય છે અને પ્રેમી ભક્તો ભાવ ભક્તો હોય છે એ બધાના દર્શન કરવા માટેનો જો આપણને લાવો મળે તો એમ કહેવાય કે ઓહો ભાગ્ય કહેવાય. એટલે આ રીતનું કાંઈક મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે માં મોગલના સાનિધ્યમાં. તો ભાઈ આજે તો હું મારા મનને ભાગ્યશાળી માનું છું કે મને આ માં મોગલના પાટોત્સવનો લાવો મળ્યો. માં મોગલને દિલથી નમન કરું છું કે તમે મને અહીંયા સુધી પહોંચાડી દીધો. તો આ રીતનું ભાઈ બહુ મસ્ત મજાનું સુંદર એમ કહેવાય ને કે આપણી પાસે શબ્દો ખૂટી જાય બોલીને તો. અને આ ઉપરનું મંદિરનું ડેકોરેશન છે અને તમે ભાઈ અહીંયા આવો ને અત્યારે અહીંયા ગમે ત્યારે આવો તમે, પબ્લિક તો તમને અહીંયા જોવા મળી જ જાય. પણ અત્યારે તો પબ્લિક છે ને એની કંઈક વાત જ અલગ છે. બહુ પબ્લિક અને બહુ બધા કલાકારો પણ છે અને આ રીતનું કંઈક ડેકોરેશન છે. ડેકોરેશન છે એટલે એની કંઈ વાત જ નહીં ન થાય, એમ કંઈ ઘટે નહીં. તો એવું છે કે અહીંયા એમ કહેવાય ને કે જો આ ભગુડા આપણે અંદર મંદિરના ગેટની અંદર ગળીએ છીએ અને આ મોગલમાંનું મંદિર છે. અને જુઓ તમે આ રીતનું કંઈક ડેકોરેશન અને શણગાર કરેલો છે એટલે એમ કહેવાય ને કે આપણે તો ભાગ્યશાળી છીએ. નકર ભાઈ આ બહુ આગેથી લોકો દર્શન કરવા આવે છે અને આપણે ઘણા ખરા અહીંયા હોય છે તોય પણ દર્શન નથી કરી શકતા. અને હું તો આ વખતે સુરતથી આવ્યો છું કે મોગલમાંના દર્શન કરવા જવું છે. એટલે આપણે આવી ગયા છીએ એની અંદર જો આ રીતનું કાંઈક બધું માતાજીનો બહુ મસ્ત મજાનો શણગાર કરેલો છે ને ડેકોરેશન કરેલું છે. તો તમે પણ બધા માતાજીના દર્શન કરો અને જય સોમનાથ
ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છે ઈ. અને આશા રાખું છું કે મારો બ્લોગ તમને પસંદ જ આવ્યો છે. અને જો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને મારા વિડીયો સૌથી પહેલા તમને મળતા રહે. અને બસ આજના બ્લોગમાં આટલું. મળીએ પાછા એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય મા મોગલ.